વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 2ની અંદર સમાજના વિવિધ સ્તરો તો તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. એટલું તો આપણને સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આ સમાજની અંદર વિવિધતા છે, તેના એકમોમાં નોખાપણું છે. આ નોખાપણાના સ્તરો કયા કયા છે તેની આપણે આજે ચર્ચા કરીશું. તો વિવિધતાના સ્તરો, તો એની અંદર 1 નંબર વ્યક્તિગત સ્તર, 2 નંબર વિસ્તાર સ્તર, 3 નંબર ભાષા સ્તર, 4 નંબર જાતિ સ્તર, 5 નંબર ઉપજાતિ સ્તર, 6 નંબર ધર્મ સ્તર અને સાંસ્કૃતિક અસર. સમાજમાં અહીં વિવિધતાના 6 સ્તર દર્શાવ્યા છે, પરંતુ આપણે એ સમજવાની જરૂર નથી કે સમાજમાં આટલા જ વૈવિધ્ય સ્તરો હોય છે. સમાજમાં તો વિવિધતાના અનેક સ્તરો હોય છે. અહીં ખાસ કરીને જનજાતીય સ્તરો પર ભાર મૂકવામાં આવ્યો છે. તો આપણે એની સર્વપ્રથમ વિગતવાર ચર્ચા કરીશું. તો વ્યક્તિગત સ્તરે ભિન્નતા. વ્યક્તિગત સ્તર એ વ્યક્તિ જ્યારે એકબીજાથી જુદાપણું દર્શાવવાનું શરૂ કરે છે ત્યારે વિવિધતાનું વ્યક્તિગત સ્તર રચાય છે. બદલાની અસમાન વહેંચણી એ વિવિધ સ્તરોનું જનક છે. સત્તા, સંપત્તિ અને પ્રતિષ્ઠા એ એક પ્રકારનો બદલો છે. દરેક સમાજમાં બદલાની અસમાન વહેંચણી થયેલી હોય છે. જગતના લગભગ બધા જ સમાજોમાં તેના સભ્યો એવી માન્યતા ધરાવે છે કે અમુક પ્રકારના લોકો બીજા કરતાં વધુ ઉપયોગી છે અને અમુક લોકો બીજા કરતાં ઓછા ઉપયોગી છે. તેથી જ વ્યક્તિગત સ્તરે વૈવિધ્ય સર્જાય છે. વ્યક્તિગત સ્તર એટલે વ્યક્તિ વચ્ચેનો તફાવત, વ્યક્તિના જે લક્ષણો છે તેમાં તફાવત. આ લક્ષણોને પણ વર્ગીકૃત કરી શકાય છે, એના પણ વિભાગો પાડી શકાય છે. દાખલા તરીકે ઊંચાઈ, વજન, અભિરુચિ, વ્યક્તિત્વ વગેરે. બીજો વર્ગ છે તે સ્વભાવ, અંતર્મુખી, બહિર્મુખી કે ઉભયમુખી. ત્રીજો વર્ગ છે શૈલી, વર્તન વ્યવહારની શૈલી, મંદતા કે ઉગ્રતા, પોશાક અને વાતચીતમાં લઢણ. અને ચોથો વર્ગ છે તે આર્થિક સ્તર. એમાં ઊંચી આવક, મધ્યમ આવક, નિમ્ન સ્તર આવક વગેરે. પાંચમું સ્તર એટલે બુદ્ધિ. એમાં કેટલાક માણસોમાં ઉચ્ચ પ્રકારની બુદ્ધિ હોય છે, કેટલાકમાં મધ્ય બુદ્ધિ અને કેટલાકમાં નિમ્ન બુદ્ધિ, મન બુદ્ધિ વગેરે હોય છે. ઉચ્ચ બુદ્ધિ એટલે ઉત્કૃષ્ટ બુદ્ધિ. તેમનો બુદ્ધિઆંક 130થી વધુ હોય તો આવા ઉચ્ચ બુદ્ધિવાળા લોકો પણ આપણા સમાજમાં જોવા મળે છે. અને મન બુદ્ધિ તો એનો બુદ્ધિઆંક 70થી ઓછો હોય છે. અને આપણા સમાજમાં અમુક મન બુદ્ધિ ધરાવતા
લોકો પણ જોવા મળે છે. આ રીતે સમાજમાં વ્યક્તિગત સ્તરે વિવિધતા જોવા મળતી હોય છે. વિશ્વના બધા જ સમાજમાં આ પ્રકારની વિવિધતા, આ સ્તરે રહેલી વિવિધતા હોય છે. વ્યક્તિગત સ્તર નિર્માણ થવાનું મુખ્ય કારણ દરજ્જો છે. વ્યક્તિના દરજ્જાને કારણે વ્યક્તિગત સ્તરે વ્યક્તિ વચ્ચે વિવિધતા સર્જાય છે. ઊંચ નીચના ભેદભાવ આ દરજ્જાને કારણે ઊભા થાય છે. કેટલાક લોકો એવું માનતા હોય છે કે અમે ઉચ્ચ જ્ઞાતિના છીએ, અમુક માણસો નીચ જ્ઞાતિના છે, તો આવો ભેદભાવ, અમે ઊંચા ને તમે નીચા, આ દરજ્જાના કારણે બધું ઊભું થાય છે. વ્યક્તિને મળતો દરજ્જો એ તેનો વ્યવસાય, એનું શિક્ષણ, તેની સંપત્તિ, તેના રહેઠાણના સ્તર વગેરે પર આધારિત હોય છે. આ બધા પરિબળો સમાજમાં વ્યક્તિગત સ્તરે વિવિધતા સર્જે છે. વળી દરજ્જો વ્યક્તિની જીવનશૈલી ઘડવામાં પણ ભાગ ભજવે છે. આ જીવનશૈલીની ભિન્નતા પણ સામાજિક વિવિધતામાં પ્રતિબિંબ થતી આપણને જોવા મળે છે. 2 નંબર, વિસ્તાર સ્તર. વિસ્તાર એટલે એમાં ભૌગોલિક વિસ્તાર, વિસ્તાર કહેતા રહેણાંકી વિસ્તાર. આ વિસ્તાર પણ વિવિધતાનું એક સ્તર છે. દાખલા તરીકે ભૂતલ પર અનેક પ્રકારના ભૌગોલિક વિસ્તારો છે, જેમ કે પર્વતીય વિસ્તાર, નદી પટ વિસ્તાર, ખીણ વિસ્તાર, ઉચ્ચ પ્રદેશીય વિસ્તાર. એ જ પ્રમાણે ઉષ્ણ કટિબંધીય વિસ્તાર, સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તાર, શીત કટિબંધીય વિસ્તાર. તો વિસ્તારની અસર એ માનવ જીવન પર થતી હોય છે, અને આ અસર આપણા સમાજમાં વિવિધતા જન્માવે છે. ઉદાહરણ તરીકે ભૂતાન અને નેપાળથી અનેક લોકો હિજરત કરીને ભારતમાં આવીને વસ્યા. તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા, તો પણ તેમનો વર્ણ, પોશાક, ખાનપાન વગેરેથી તે સ્વાભાવિક સમાજથી બધું જુદું પડે છે, સ્થાનિક સમાજથી બધું જુદું પડે છે. આ જુદાપણું એ વિસ્તાર સ્તરીય વિવિધતા છે. કારણ કે જુદા જુદા સમાજના લોકો એ એમનો પોશાક, એમનો વર્ણ, એમની ખાનપાનની ટેવો, આ બધું જુદું જુદું હોય છે, અને તેના કારણે પણ વિવિધતા ઊભી થતી હોય છે. એ જ રીતે નગરીય વિસ્તારનો સમાજ અને ગ્રામ્ય વિસ્તારનો સમાજ પણ જુદો જુદો હોય છે. નગરના લોકો અને ગામડાના લોકોમાં પણ તફાવત પડતો હોય છે. નગરીય સમાજમાં પણ જુદા જુદા પ્રકારની રહેણાંકી વિસ્તાર હોય છે. દાખલા તરીકે ઊંચા ટાવરમાં રહેનારો સમાજ ઝૂંપડપટ્ટીમાં રહેતો સમાજ કરતાં નોંધપાત્ર રીતે જુદો પડતો હોય છે. નગર, કસ્બા અને ગ્રામ રહેણાંકી વિસ્તારના સમાજમાં વ્યવસાય, રીત રિવાજ, ખાનપાન વગેરેના સ્તરે પણ વિવિધતા પ્રકટતી હોય છે. આ રીતે વિસ્તાર સ્તરે સમાજમાં દેખીતી રીતે જ વિવિધતા જોવા મળે છે. સામાજિક વિવિધતામાં વિસ્તાર સ્તર નોંધપાત્ર ફાળો આપે છે. એટલે આપણે જોઈએ તો શહેરના લોકો હોય, ગામડાના લોકો હોય, તો એ બધાની અંદર વિવિધતા જોવા મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.